એક સ્કૂલમાં કોમ્પિટિશન ચાલુ હતી. ચિંટુ નામનો બાળક એમાં લેટ પહોંચ્યો. લેટ પહોંચવાના કારણે ટીચરે એને પનિશમેન્ટ આપી માતા પિતાને વાલીને બોલાવવાનું કીધું. પેરેન્ટ્સ આવ્યા. પેરેન્ટ્સની સામે ટીચરે ચિંટુને પૂછ્યું કે બેટા તું કેમ લેટ આવ્યો? ચિંટુએ કહ્યું કે મેં પપ્પાને કહ્યું હતું કે સવારે મને 5 વાગે ઉઠાડી દેવામાં આવે. પપ્પાને પૂછવામાં આવ્યું કે કેમ તમે સવારે એને ન જગાડ્યો? તો કહ્યું કે મેં એમની મમ્મીને એટલે કે મારા પત્નીને કહ્યું હતું, એક લેટરમાં લખીને આપ્યું હતું કે સવારે 5 વાગે મને ઉઠાડી દેવામાં આવે. એની મમ્મીને પૂછવામાં આવ્યું કે તમે કેમ એલાર્મ ન મૂક્યું, તમે કેમ એમને જગાડ્યા નહીં? તો એમણે કહ્યું કે એમણે જે પ્રમાણે મને લેટર લખીને આપ્યો હતો એ જ રીતે સવારે 5 વાગે મેં લેટર લખીને એમના ઓશિકા નીચે મૂકી દીધો હતો કે સવારના 5 વાગ્યા છે, આપ ઉઠી જાઓ. માતા અને પિતાના ઝઘડામાં જેમ ચિંટુ કૂટાય, ચિંટુ હેરાન થાય, ચિંટુ લેટ થાય, એ જ રીતે તન અને મનના ઝઘડામાં આપણો આત્મા કૂટાય છે, આપણો આત્મા હેરાન પરેશાન થાય છે. તેથી આપણે શાસ્ત્રકારોના શાસ્ત્ર વજન મુજબ ચાલીએ એ જ શ્રેષ્ઠ છે. શ્રાદ્ધ વિધિ આદિ ગ્રંથોમાં કહ્યું છે કે જાગતી વખતે તત્વના જાણકારોએ કઈ નાડીમાં કયું તત્વ ચાલુ છે એ જાણવું જોઈએ. પહેલાં જ બતાવ્યું, ડાબી નાડી ચંદ્ર નાડી, ડાબી નાડીમાંથી શ્વાસ નીકળતો હોય ચંદ્ર નાડી ચાલુ છે, જમણી નાડીમાંથી શ્વાસ નીકળતો હોય સૂર્ય નાડી ચાલુ છે, બંને નાડીમાંથી થોડો થોડો શ્વાસ નીકળતો હોય સુષુમ્ણા નાડી ચાલુ છે. 3 પ્રકારની નાડી છે. હવે એની અંદર તત્વોને સમજીએ. તત્વો કેવી રીતે જાણવા કે કયું તત્વ ચાલુ છે? તો શાસ્ત્રોની અંદર એની ઘણી બધી રીતો બતાવી છે. એમાંથી કેટલીક થોડીક રીતો આપણે અહીંયા જાણીએ. નાસિકામાંથી છોડેલો જે પવન છે એ પવન કેવો છે અને કેટલો દૂર જાય છે એના આધારે તત્વ નક્કી થાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે નાસિકામાંથી છોડેલો પવન 12 આંગળ સુધી જતો હોય અને સન્મુખ સંચાર થતો હોય, ધીમો ધીમો વહેતો હોય અને કંઈક ઉષ્ણ હોય તો પૃથ્વી તત્વ ચાલુ છે એવું જાણવું. 16 આંગળ નીચે જતો હોય, ત્વરિત એટલે કે શીઘ્ર વહેતો હોય, ઠંડો પવન હોય અને નીચેની બાજુમાં જતો હોય, અધોમુખ જતો હોય તો એ જળ તત્વ ચાલુ છે એમ સમજવું. 4 આંગળ વહેતો હોય, ઉષ્ણ હોય, ઉર્ધ્વ દિશા તરફ પવન જતો હોય તો એ અગ્નિ તત્વ ચાલુ છે એવું સમજવું. વાયુ તત્વ માટે 8 આંગળ સુધી પવન જતો હોય, નિરંતરપણે વહેતો હોય અને ઠંડો અને ગરમ મિક્સ હોય એવો પવન એ વાયુ તત્વ સમજવું. અને બધી દિશા તરફ પવન જતો હોય એ આકાશ તત્વ સમજવું. આપણી નાસિકામાંથી નીકળતો પવન કેટલો દૂર જાય છે, કેવો છે, કઈ તરફ વહે છે એના આધારે આ તત્વોની સમજણ આપણે જોઈ. હવે નેક્સ્ટ એપિસોડની અંદર કયું તત્વ ચાલતું હોય ત્યારે કયું કાર્ય કરવું જોઈએ, શું કાર્ય કરવું જોઈએ, શું કાર્ય ન કરવું જોઈએ એના વિશે આપણે સમજશું. જોડાયેલા રહેજો. પ્રણામ. જય ભટેવા.